સાહેબ, હું ગાંડો નથી. માનસિક તકલીફ માટે બતાવવામાં આવતા મોટાભાગના દર્દીઓ દ્વારા આ શબ્દો સામાન્ય રીતે અમે સાંભળતા હોઈએ છીએ કે સાહેબ, હું ગાંડો નથી અથવા હું ગાંડી નથી. આ માટે હું તમને એક કેસ ડિસ્કસ કરીશ. 35 વર્ષના મહેશભાઈ પોતાની તકલીફો સાથે મને બતાવવા આવ્યા. તેમને છેલ્લા 12 વર્ષથી શરીરની નાની મોટી તકલીફો હતી, જેમાં તેમણે ઓછામાં ઓછા 30થી વધારે ડૉક્ટરોને બતાવી ચૂક્યા હતા, જેમાં જનરલ ફિઝિશિયન, MD, ગેસ્ટ્રોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, બધા જ રિપોર્ટ અને મોટાભાગના બધા નોર્મલ. અને મહેશભાઈ હજી પણ અલગ અલગ ડૉક્ટરોને બતાવતા હતા. છેલ્લે એમણે સુરતના ખ્યાતનામ ન્યુરોલોજિસ્ટની એપોઇન્ટમેન્ટ લીધેલી, જે 15 દિવસ પછીની હતી. મહેશભાઈના ફેમિલી ડૉક્ટરે તેમને ખીજવાઈને કીધું કે તમને માનસિક તકલીફ છે, તમે માનસિક રોગના ડૉક્ટરને બતાવો, અને ખૂબ દબાણ કર્યું. ત્યારે મહેશભાઈ મને બતાવવા માટે આવ્યા. ઓફિસમાં આવ્યા, OPDમાં, અને પહેલાં મને ફીસ આપી અને પહેલો જ શબ્દ બોલ્યા, સાહેબ, હું ગાંડો નથી. આ તો મારા ફેમિલી ડૉક્ટર મારું મગજ ખાઈ ગયા અને ખૂબ કીધું, એટલે હું તમને ખાલી મળવા આવ્યો છું. તમારી ફીસ થતી હોય તમે લઈ લો, હું ગાંડો નથી. અમે ચર્ચા કરી કે મહેશભાઈ, દવા લેવી ફરજિયાત નથી, પણ આપણે ચર્ચા તો કરીએ. તમે મને ફીસ આપવા તો તૈયાર છો. મેં તેની બધી ફાઇલો જોઈ, તેમને સાંભળ્યા, સમજ્યા, સમજાવ્યા, અને નિદાન આવ્યું ચિંતા રોગ, પેનિક ડિસઓર્ડર. રોગ કરતાં રોગની ચિંતા. બધું 20થી 30 મિનિટ સમજાવ્યા પછી મહેશભાઈ ફરી એ જ શબ્દો રજૂ કરે છે, સાહેબ, તમે કહો છો એ બધું મને થાય તો છે, પણ હું ગાંડો નથી. એટલે 360 પ્રકારની મનની તકલીફો આવતી હોય છે. સામાન્ય લોકો એવું માનતા હોય છે કે માનસિક તકલીફ એટલે ગાંડપણ, પણ નાની મોટી બહુ બધી સમસ્યાઓ માનસિક રોગમાં આવે છે. ઉદાસી, ચિંતા, ડર, ફોબિયા, ઊંઘની તકલીફ. આ 360 પ્રકારની બીમારીઓમાં બહુ કોમનલી એન્ઝાઇટી અને ડિપ્રેશન જોવા મળતું હોય છે, જેમાં પેશન્ટ વારે વારે ડૉક્ટરો પાસે જયા કરે છે, રિપોર્ટ કરે છે, પણ રિપોર્ટમાં કોઈ ઉકેલ આવતો નથી.